હા બાપુજી, બેનનો ફોન આવ્યો હતો. બેનનો ફોન આવ્યો હતો? શું કહે? બધા મજામાં ત્યાં? હા મજામાં તો તમને તો ખબર છે ને કે હમણાં ત્યાં સુધી બરાબર નથી. આ કુમારને ત્યાં કંઈ કામકાજ નથી અને બધું અટવાયેલું પડ્યું છે એ લોકોનું. હજુ એવું લગન થયા બેનના ત્યારથી કઈ મજામાં જ નથી કા? હજુ એવું ને એવું જ હાલે છે એમ? હા તો મને બેન વાત કરતી હતી તો મેં કીધું કે એવું હોય તો એક કામ કરો ને, તમે લોકો અહીંયા વી આવો. અહીંયા તો વહી આવે પણ હમણાં તમારે ધંધો કેટલો મંદો છે, કાંઈ આવક નથી તમારે હોત. હું તારી હારે વાત કરું છું ગોપી. નથી કરતા એટલે તો મારે અહીંયા બોલવું પડે છે. તમે કરતા હોત મારી યાર વાત તો આપણે બે માણા નો હંગાથે વાત કરી લેત. પણ હું બાપુ હારે વાત કરું છું ને, પહેલા મારી વાત પૂરી થઈ જાવ દે પછી વચમાં બોલજે તું. હા હા હાલ હાલ. હું કીધું બેને ઈ કે મને? હા તો મેં બેનને કહી દીધું કે તમે લોકો અહીંયા વહી આવો, અચ્છા, જમાઈને તમે. એ સારું કર્યું તે. આવવા દે ને, એનું તો ઘર છે આ. મેં વિચાર્યું છે કે આ ગામમાં નવી ફેક્ટરી ખુલી છે કે નહીં, હા ત્યાં હું વાત કરી નાખી સરપંચને અને આ કુમાર હાટુ ત્યાં આપણે કામની વ્યવસ્થા કરી નાખશું. હા ધીરે ધીરે બે પાંદડે થાય પાછા, હા, વાંધો નહીં. પછી ક્યાં ઉપાધિ છે? પછી તો એ પોતાનું મકાન બકાન લઈ લે હે ને એ એના પગ ઉપર ઊભા થઈ જાય, પછી આપણે કઈ ઉપાધિ છે નહીં. ઠીક છે. રોકાવા હાટવા આવે છે ને થોડાક દી પૂરતા. હા આવવા દે ને. રોકાયમાં ધંધો કરે કોઈ ગોપી? તો પણ તમે કહો છો કે તમે વાત કરો વાત કરો વાત કરો તો એમને મને તો પણ એક જવાબ દો. ગોપી, હવે હું તને વાત કરું. ચાલો બાપુએ બે જે કર્યું બરાબર ને બાપુ? હા બરાબર હા છે. ઓકે. હવે સાંભળો ગોપી, આ બેનને અને કુમારને તેડે લીધા છે, એ અહીંયા આપણી ભેળા રહેવાના છે. કેટલા દી? કાંઈ નક્કી નહીં કેટલું રહે. અરે પણ આપણને ક્યાં કમી છે બહુ બેટા? હા સમજ્યા? આપણે ત્રણ ને મારા બા, આપણે 4 જણા તો છીએ, બીજા 2 આવે એમાં હું થઈ જવાનું? અને આમે તે આટલા મોટા ઘરની અંદર તારે કામકાજમાં તે બહુ જરૂર પડે છે ને. આ બાજુવાળી ઓલી છોડીઓને બોલાવી પડે, એકને હાંજવારી પકડાય ને એકને પોતું પકડાય ને એકને હાવણો પકડાય ને આ ધંધા બંધ થાય ને ધારા આવશે ઘરના કામ તો એ કરાવશે જ તે. હા તન કઈ નણંદ દુનિયામાં એના પિયરમાં જઈને કામ કરાવતી હોય? એ તારો વ્યાયામ છે. આ છે ને ધારા બહુ અલગ છે મારી બેન, હા. અને એને બધી ખબર પડે કે ભાભી ઉપર બધું કામ ન થોપી દેવાય. પણ પિયર ભાઈ ભાઈને પોતાની બેન અલગ જ લાગતી. અરે એવું નથી બહુ બેટા, એ તો જાતે જ બધું કરે. એના ઘેરે ન્યા કરે છે ને તો અહીં એ કરશે જ ને. બાપુ હરખથી રોકાવા નથી આવતી. આ હરખથી રોકાવા આવે ને તો 2-5 દિવસ કામ કોઈ ન કરે, કારણ કે એ આરામ કરતી હોય. હું શું કહું છું, મને એવું લાગે છે કે આપણે હમણાં ધંધો મંદો હાલે છે. આપણે મારા બા બાપુજીને ઘરે વહી જઈએ તો મારા ભાઈને ઓહોનો ધંધો સારો છે, એમાં તમે જોડાઈ જાજો. અરે પણ આપણે ધંધા સિવાય ઘણું બધું છે બહુ બેટા, અને આપણને કાંઈ તકલીફ નથી એવી. હા બોલ. હું પછી હા તે કાંઈ નહીં, જેવી રીતે ધારાબેન અહીંયા રોકા એવી રીતે આપણે અહીંયા રોકા. હું વાંધો? તને છે કાંઈ વાંધો? ત્યાં ધારાબેનને વાંધો છે. કુમારને કંઈ કામકાજ નથી, ઘરમાં કાંઈ ખાવા પીવાનું નથી, અને જે મકાનમાં એ રહે છે એ મકાનનું ભાડું નથી ભરાણું બચારાથી. એટલા માટે મને ફોન કરીને કહે છે કે ભાઈ અમે તકલીફમાં છીએ અને અમે એની સામું ન જોઈએ તો કોણ જોવે? કિશન, આ હજી થોડાક મહિના થયા, 2 મહિના અહીંયા રોકાઈને ગયા. હવે પછી એમણે એમ કીધું કે હવે અમારી હંધુય સારું થઈ જાય, નોકરી મળી ગઈ છે. હવે વળી પાછી એની પરોજણ એટલે કે તમે કામ કરો ને હંધે અહીંયા વયા જાવો. અરે બહુ બેટા, બધાના દી ખરાબ આવે છે જીવનમાં. એ અમારી આયા હતા પણ ઈશ્વરની કૃપાથી હંધુએ સારું થઈ ગયું ને, એટલા માટે તમે આજે સારા ઘરમાં છો. એ આને નહીં ખબર પડે. આ અટાણા તું જે તારા પિયરનું આમ કહેશ ને કે હાલો હું તમને લઈ જાઉં, એ વાતું થાય ખાલી. આ તારા ભાઈ ઉપર જ્યારે વીતશે ને અને તારી ઉપર આ બધી પરિસ્થિતિ આવીને ઊભી રહે ને ત્યારે તારો ભાઈ તને તેડાવે ને તો હાસો માનું. મારા ભાઈને કે કેતા ને કાં પોતાની બેનની વાત આવે ને મારા ભાઈને તો ઊભો જ રાખી દે આડો તરત જ. તો હું એ જ કહેવા માંગુ છું કે મારી બેનનું રહેવા દે ને, એ તારે વહીવટ નથી કરવાનો ગોપી. હા મેં બાપુને વાત કરી નાખી, બાપુએ હા પાડી દીધી એટલે વાત પૂરી થઈ ગઈ ને. એ મને લાગે છે કે હમણાં આવશે તે હાં સુધી પોગી જાય. મેં નીકળવાનું કહી દીધું. હા બહુ બેટા, તો તે બાપુ એમ નથી જરાય જોતા કે અહીંયા કેટલી કષ્ટી પડે. આ 2 જણાનું વધારે નહીં ખાવા પીવાનું કરવાનું, બીજો કઈ વાંધો ન હોય. મને આવડા મોટા ઘરને હાંચવું છું કેમને મારું મન જાણે. તમને કહીએ તો જે કે ધારા આવશે, મદદ કરશે, અને અમે નિર્ણય લઈ લીધો ને બેટા. હવે તમે ઘરના કામમાં ધ્યાન આપો. આ બધું અમારું કામ છે, અમારે હાચવવાનું. જાઓ જરા જો કુકર બુકર મૂકો. મોટું સડી ગયો. અરે કાંઈ નહીં, હવે તારી બાયડી છે, સમજાઈ લેજે ને ભાઈ. હવે ભાઈઓને થોડું કહીએ ને એટલે થોડું ખોટું એ લાગે. દર વખતે આવું કરે. અરે હાલી જાય હવે ને, મનાઈ લેજે. હા તું બેનને કહી દીધું ને તે ફોન કરીને આવવાનું? સારું ત્યારે. હા તે કાંઈ વાંધો નહીં. સાંભળો, આ વધારે સામાન હોય ને તો મને કહેજો, હું હામાં આવશે લેવા. ટેમ્પો મોકલી બરોબર.
હા તમે અત્યારે નીકળી જાવ તમ તારે એ સામાન એવું છે તો હું ને કુમાર બે લઈ આવશું બરાબર હા તે વાંધો નહીં બેન હા હા ભલે જાવ ને હરાવા જાવ સામાન. હા તો જવું પડે એ તો ત્યાં તું આટલી બધી પણ હું પણ તને વાંધો આવે મને એમ થાય હું તકલીફ હું જ ગોપી તને લાગે તમારે ખાલી કહી દેવું છે ને આવે છે 2 જણા ટીપવાના રોટલા મારે. એટલે કેવી વાત કરશો ગોપી તું હે રોટલા માટે થઈને આવું કોઈ બોલતું હશે અરે પેલા કુમાર તો જો બસારો ખખોડી મખોડી આ અડધો હું અડધામાંથી અડધો રોટલો ખાય એટલું છે એ માણા અને પ્રભુનો માણા ખાતા જ નથી એમ ક્યો ના કરતા પણ ખાતા એક રોટલો ખાલી વધારે કરવાનો થાય એક રોટલો હવારના તમે ગણતરી કરો નાસ્તા એટલા કરીને દેવાના બપોરે ખાવાનું કરવાનું એમના લદા ધોવાના એમના ઠામણા વધી જાય કેટલા કામ બાયુને વધી જાય 2 જણા ઘરમાં આવે તો હામી ધારાય આવે છે ને ઈ અડધું કામ ઉપાડી લે તારું ઈ તમાર જેવી જ છે ઈ હું અડધું કામ ઉપાડી લે હમણાં 2 મહિના રોકાણા હતા દાંડિયો નમાવ્યો નથી ભાઈ ઈ તો તું આવું બાંધવાનું શરૂ રાખ એટલે માથાકૂટ થાય છે કામમાં નકર કાંઈ ન થાય તું કહી દે કે ધારે બેન આ કામ થોડુંક તમે કરી નાખજો એટલું કામ હું કરી નાખી એટલે આમ તરત વહીવટ થઈ જાય કામના આ વખતે છે ને તમે જ તમારી બેનને કહી દેજો કે હંધુઈ કામ એને કરવાનું હું કઈ કરી શકતો તો પણ ઈ ક્યાં ના પાડે બિસાકડી ઓકે હાથ પાડે છે. હા વાંધો નથી હવે મને તમ તારે ઈને કહેજો કે હંધુઈ કામ એવડી કરે મારી બેન અહીંયા આવે એટલે તને તકલીફ તરત પડે મને ઈ વાંધો આવે કોઈ આવે ને 2 દી આવે 5 દી આવે 2 મહિના રોકાઈ ગયા હવે તો તમે અહીંયા હાવ માટે બોલાવાની વાત કરો છો. અરે ભગવાન આપણને વધારે આપશે બેન દીકરીઓને હાંસવીને આપણે એને પગ ઉપર ઊભા કરીએ ને તો હામું જોવે જ છે આપણી ભગવાન હંધુઈ ભલે સામે જોતા હોય મારી સામે કોઈને જોવું નથી આમ હતી ને આમ થઈ ગઈ મારા બાપના ઘરે હું કેટલું ખાતી અહીંયા એક રોટલી નથી ખાઈ શકતી હવે રહેવા દે ને મને હંધી ખબર છે હા અમે બધા ખાઈને ઊભા થઈ જઈ પછી પાછી તું રહોડા હું કામ જા ના હવે મારે ખાવાનું બંધ કરી દેવું પડશે તો અને હુકાઈ ગઈ રહોડામાં કામ હોય એટલે જાઉં છું ગોપી હુકાઈ ગયાની વાત કરતી હોય ને તો ઈ તો હાવ ખોટું છે આ તારા જૂના બધા લુગડા જોઈ લે આ બધા છે ને તેને પ્લેટ ઉખેડવા પડ્યા ને આ કરવું પડ્યું ને તે કરવું પડ્યું આમ નામ કરવું પડ્યું હવે છે ને કામ કરી આપણે વજન કરાવવા જઈ એટલે તમને હોત ખબર પડે હવે કાંટોય તૂટી જાય હવે તો હું વાત કરે છે તું છે ને એક વાત સમજી લે અત્યારે ધંધો આપણો બરોબર નો હાલતો હોય ને એનું કારણ પણ તું જ છો હું કામ આલે કારણ કે તું બેન હવે આવું કરે છો તું ખોટું વિચારે છો અમે કોકને કંઈક મદદ કરીએ કે કાંઈ પણ ઘરમાં આપણે છે ને નિર્ણય લઈએ ને બાપુજી કે હું તો તને નો જ ગમે અને માથાકૂટ કર્યા વગર તું નો રહે કેવા છે જે ખરાબ કામ થાય ને ઓરિયો ઘોરિયો મારા ઉપર હારું થાય ને તો કે ઈ તો મારા લીધે થયું એટલે મારું કહેવાનો મતલબ ઈ જ છે કે ના 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 તમે તમારી બાયડીને દુઃખ આપો છો તો તમારો ધંધો ન ચાલે ને તમે એમાં મારું નામ શું લેવાને દ્યો છો દુઃખ મેં તો આપ્યું જ નથી ક્યારે મેં તને કોઈ દી કાંઈ કીધું તો આપણે આપણી બેનને મેં તને સમજાવીએ કોઈ દિવસ આમ ઘોંકોય માર્યો છે પણ અત્યારે તો માર્યો ઈ તો બતાવવા માટે માર્યો જો કિશન હો વાતની એક વાત તમારી બેન આ ઘરમાં આવે ને તો મહિનો દી રહીને પછી એને ભાડે ઘર લઈ દેજો અને એને ન લઈ દઈ હકો એમ હોય તો મને લઈ દેજો હું વહી જઈશ હાર તો મહિના દી પછી ને હા અત્યારનું ત્યારે જોયું જાય અત્યારે ખાલી આ છે ને મગજ શાંતિથી ખુશ શાંતિથી ક્યાંથી રહું હમણાં કેટલું કામ કરવું પડશે નકરું રાંધવાનું અરે આમ દાંત તો કાઢજે બેન આવે તો હું નથી કાઢવાની હું મોઢું જ ચડાઈશ એમ મવડાઈ જાય રહેવા દે ને ભલે મવડાઈ જતું હોય કોપી હવે કેમ મારે બીજો ઘરવાળો ગોતવો છે આ તો એક મૈડો લોહી પીવા એ ભગવાન આટલું રાખવા છતાંય તે આવું સાંભળવું પડે ને ત્યારે તો મને એમ થાય લઈ લે મને લઈ જ લો મને તો ભલે આગળ નકર પાછું મને એમ થાત કે ઘોંકો તને ખવડાવવો જોઈએ લોહી પી ગયા છો તે જાવામાં અહીંયાથી મગજમારી કરતા મારે હું લેવાનું એડામાં વાહે વાહે ગુડાણા એ મનાવા આવ્યો તો મનાવ્યો આ તું પણ માને તો ને તું તમને કાંઈ પડી જ નથી કિશન આવી રીતે ન હોય કોક માણસ છે ને તો આપણી બેનને સમજાવે કે બેન તું અહીંયા કંઈક કામ ધંધો ગોત અને જમાઈને એવું હોય ને તો હાટે હું 1,00,000 2 લાખ રૂપિયા મોકલું અહીંયા કંઈક કામ ધંધો કરો ના વૈયાવ અહીંયા આપણે આવડું મોટું ઘર હું લેવાશે વૈયાવ હારું હું લેવા જાઉં છું ઉપડો ને જાણે મને પૂછીને હંધુઈ કરતા હોય તે આવું તાર હારવાર પૂછું શું તારે આવવાનું વિચાર હોય તો તને એમ ન થાય મને કીધું નહીં સારું થવું હોય તો હાલ હંધુઈ પૂછીને કરતા હોત ને તો સારું હતું પોતાને ગમે નહીં પૂછે સારું લે શાંત થઈ જા હવે છે ને બેન અહીંયા રહેવાનું છે બરોબર છે આપણે તે કાંઈ દખામારી કરવી નથી તારી યારે મારે ને મારે તારે કોઈ બેન હારે તુંય ન કરતી બસ પૂરું એ તમારે કીધે પૂરું ન થાય હું જોઈ લઈશ હવે હું જોઉં છું કેમ આવે છે કેમ ટકે છે મહિનાથી જાજા હે હું કાંઈ નહીં તમે જાઓ મનમાં હું પણ બબે આટલા પાછી આવો આવો બેન આવો સંભાળી નો આવો જમાય હા કેમ છે સારું હો હા
આ ઘડી ખમજો 5 મિનિટ આ સામાન હમણાં બધો ઉતાર લઈ 1-2 બોલાવ્યા છે હા તમે જરાય ઉપાધિ ન કરતા આ છે ને આ જરીક થોડીક વાત કરી લઉં પછી તું જા તને ભારે ઉતાવળે ઘરે જવાની હે ભારે ઉતાવળ તો હોય ને તડકાની અને પાણી ન પાયું ક્યાંય. તો આવા શું જમાય હાવ તમે પાણીની બોટલ નથી આમાં પાણી હતું પણ ઈ 2 વાર તો પીધું રસ્તામાં એક બૂમ પડે ને ખાલી પાણી ત્યાં તું ગમે તે પાણી લઈને આવત ના ના ભાઈ આમાં તારે ક્યાં અહીંયા સેટ દોડીને આવવાનું થાય. આ તુંય થાકી જાતો હોય ને કામ કરીને. અરે થાકી હું જાઉં પણ એક થોડીક નાનકડી વાત કરવી હતી કેમ થાય છે કાંઈ નહીં હું હાથમાં લઈ લાવો ને હું ઉપાડ ના, ના. લાવો લાવો વાંધો નહીં. હા બોલ ને ભાઈ. હા તને તારા ભાભીનો સ્વભાવ તો ખબર છે ને હા આ તમે થોડાક ટાઈમ પહેલાં હજી ગયા હતા અને પાછા અત્યારે અહીંયા આવ્યા છો તો એ કાંઈ બોલે કે કાંઈ કરે તો મતલબમાં તું મન ઉપર કે તમે મન ઉપર ન લેતા એવું તારે કહેવાનું હોય હે કાંઈ કહેવાની જરૂર નથી તમ તારે. હું એને છે ને એટલું કામ કરીને એને આરામ જ આપીશ ને એટલે એને કાંઈ વાંધો નહીં આવે. આમ જો કાંઈ ખોટા ઝઘડા કે એવું નહીં થાય મને બીક લાગે નકર આમ બીજે તમે ક્યાંક ના હવે જુઓ આ અમારી જવાબદારી બને છે તમે એકવાર આ ધંધામાં સેટ થઈ જાઓ ને પછી વાંધો નથી અહીં ગામમાં સામું મકાન રાખી દેવું અને શાંતિ તમતા રહેજો કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી પણ જો તારું ઘરમાં કાંઈ ડખો થતો હોય અમારે લીધે તો કાંઈ વાંધો નહીં. ઈ તો અમે અટાણે તો ક્યાં કાંઈ આજુબાજુમાં જઈ લેવું. અરે એ તું ઉપાધિ ન કર આ બધી વાત હું તને અહીંયા અંદર નહીં કરી શકું એટલા માટે જ મેં તને અહીંયા ઊભી રાખી છે કાંઈ વાંધો કે નહીં. તાર ભાભી થોડી ગરમ છે અત્યારે પણ એ સમજી જાય તું મને ખબર જ છે બેન કે તું કામમાં બધે મદદ કરે જ છો પણ ગોપીને એ બધું નથી દેખાતું ગોપી ઊંધું સમજે છે પણ એ સમજી જાય એકવાર તો એને એમ થાય કે મારા બેનને બનેવી બને હારા છે પણ તું ઉપાધિ ન કરતો હો ભાઈ. સારું તમે આ ઘરે જાઓ ત્યાં હું આ સામાન ઉતારીને આવું હો હું ઉભો રહું સામાન તમારે જમાય હવે કષ્ટી નથી લેવી એક તો આ ખખુડી મુખુડી હાડકા તમારે જાઓ હાલો બાપુજી ઘરે છે ને બધા કરે છે ધ્યાન રાખીને ઉતારશે. હાલો હાલો ભાઈ ઓલા આવી ગયા 2 જણ હાલો 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 સામાન કાઢ લઈ અરે જય શ્રી કૃષ્ણ બેટા આવી ગયા હા. કેવું રહ્યો સફર એકદમ સારો રહ્યો ને જય શ્રી કૃષ્ણ જીવતા રહો અનંત કુમાર અંદે બરાબર ને હા અને કિશન આવ્યો તો ને ટેમ્પો ભરીને લાવ્યા મને હા ઈ સામાન આવી ગયા? ઉતારે છે અચ્છા સામાન ઉતાર્યા હા બાકી બધું બસ જુઓ ને આ અત્યારે તો મેં કિશનભાઈને બધી વાત કરી ફોનમાં એવું છે હા એ હંદીએ વાત કરી મને કિશને થોડી તકલીફ પડે છે તમને તે સારું થયું પણ તમે લોકો અહીંયા આવી ગયા તો હા કિશને છે ને વાત કરી છે ઓલી ફેક્ટરીમાં અહીંયા નવી ફેક્ટરી શરૂ થઈ છે ને એમાં વાત કરી રાખી છે તમારા માટે બરાબર તો તમે તારે ત્યાં નોકરીએ લાગી જાઓ અને જે કંઈ મળે એનાથી પછી ધીરે ધીરે હંદુએ સારું થશે ફિકર કરો માં હા બાપુજી મને ખબર છે અમે અહીંયા આવીએ એટલે થોડુંક ભાભીને નહીં ગમતું હોય ભાઈને અહીંયા ઝઘડા થાય હે પણ આ તમને તો ખબર ને અમારી ઉપર માઠી બેઠી છે હાવે આ ગમે એટલું કરીએ છે ને આની નોકરી મુકાઈ જ જાય છે ખબર નહીં. એ તો હંદાય લોકોના જીવનમાં આ બધી પ્રસંગો આવતા હોય છે તમે ફિકર નહીં કરો હા જા તું ભાભી પાસે જા ને તું કહે છે ને કે ભાભીને ગમતું નથી એમ એવું ના હોય હવે એ ભાભીને એમ લાગે કે દીકરી એના સાસરે હારી હા એવું વિચારતા હોય બાકી એવું એ કંઈ બહુ સારી જ છે હા. એમાં કાંઈ વાંધો નથી. હાલો હું અહીંયા આવીને જીરીક મળી આવું. હા મળી આવો આ થેલો પછી તમે લેતા આવજો. ભલે હું લેતો આવું ભાભી ને કુમાર તમે જરાય ચિંતા કરતા નહીં અહીં છે ને હંદીય વ્યવસ્થા છે આપણું આટલું મોટું ઘર છે તમારે રહેવાની કંઈ ચિંતા નથી બરાબર ને તમારે કામે જવું હોય ને તો કિશન તમને મૂકી આવશે ને આપણો આટલો મોટો કારોબાર છે એ એમાં ન પડે તો ઘરના કોઈ કામમાં લગાડી દઈશું તમને એટલે તમે રોજગારની તો ચિંતા કરતા જ નહીં ભલે હાશે ને હા શું કહું ને તો આ સમય ક્યારે લાત મારી દે ને એનું કાંઈ નક્કી નથી હોતું પહેલાં કેટલું સારું હતું પણ પાછી મંદી આવી હાવ હેરાન થઈ ગયા બધાને એવું હોય છે હવે અમારા જીવનમાં આવી તકલીફો આવી છે એ બધી તકલીફોમાંથી જ બહાર આવ્યા છે ને આજે થોડું બે પાંદડી થયા છે તે તમે થઈ જાઓ હે ને ઘરમાં જરાય તમારે એમ શરમાવાની જરૂર નહીં તમારે જે જોઈએ તે માંગી લેવાનું ને જે કંઈ તકલીફ હોય ને તમારે કિશનને કહેવાનું બરાબર હા ભલે બાપુજી પણ હા શું કહું ને તો આમ એક દીકરી હોય ને એનો બાપ આમ જોવે એને દીકરીને જ્યારે હાહરિયું સારું મળે ને ત્યારે કે નહીં મારી દીકરીને હાહરિયું સારું મળ્યું છે પણ આજ મારે પોતાને કહેવું પડે છે કે મને હાહરિયું સારું મળ્યું છે કે જેવા તો તમે જેવા મને સસરા મળ્યા છો હા કિશનભાઈ જેવા હાળા મારું કેટલું ધ્યાન રાખો છો
બસ એવું છે કે તમે અત્યારે તમારો ટાઈમ ખરાબ હાલે છે ને એટલે એવું લાગે છે. બાકી તમે લાખ રૂપિયાના માણસ છો, અમારા માટે એ જ છે. માણસાઈ હોવી જોઈએ. રૂપિયા હોય ને હોય, રૂપિયા તો માણસ કમાઈ લે, માણસમાં માણસાઈ હોવી જોઈએ. હે હા હાલો ત્યારે તમે જાઓ, આ સામાને લેતા જાઓ ને મસ્ત ફ્રેશ થઈ જાઓ. હે એ ભલે એ હાલો પછી હું નાસ્તાની વ્યવસ્થા કરાવી દઉં. એ ભલે આરામથી. હે હા ભાભી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજો ચા જ બનાવતી હતી. સારું થયું તમે આવી ગયા. હવે તમે બનાવી દેજો બીજું હું. હાથી કાંઈ વાંધો નહીં, હું બનાવી લઈ. અરર ભૂલાઈ ગયું લે. હવે તો આટલું દૂધ થોડું થાહે. તમે આવી ગયા એટલે દૂધ હવે વધારે લેવું પડશે ને અમારે. 1.5 લીટર લેતા હતા અત્યાર સુધી, હવે 3 લીટર લેવું પડશે. આ તમારું શરીર જોઈને એવું લાગે છે કે દૂધ બૂધ બહુ પીતા થઈ ગયા લાગો છો. કાંઈ વાંધો નહીં, ન લેતા દૂધ. આ તો અમારે તો દૂધ વગર હાલે, એવું કંઈ નહીં. હે અને બસ ખાધા વગર હાલશે? આવું કાં બોલો છો? ના એટલે ખાધા વગર હાલતું હોય તો એ પછી અમારે પૂરતું જ બનાવી એમ. તમે ખાવા પીવાનું મૂકી દીધું હોય તોની વાત છે. મને ખબર છે અમે આવ્યા છીએ ને તે તમને થોડીક તકલીફ પડશે. થોડીક ભૂંડો કેવડી તકલીફ પડશે ને આમ જો આવડી. પૂછો કેમ? કેમ? તમે બે માણા, તમારે બેનું ખાવાનું કરવું, પીવાનું કરવું, પાણી એટલા તમે વાપરો, મલક મોઢે પાણી વાપરો છો ને તમને ખબર છે આપણા ગામડે એકાત્રે પાણી આવે છે. કેવી રીતે પૂરું પાડશું અમે? આમ નહીં નાહીએ, આ ગામના આવેડે જઈને નહીં લેવું. અત્યારે તો નહીં નાઈવાસ ને? અટાણે તો આમ નહીં ને જઈએ. તો વાંધો નહીં. સારું હાલો, નાવાનું એક થઈ ગયું, એક દૂધનું પૈતું. હવે ખાવાનું પછી જોશું. આમ જો આટલી ચા કરી દેજો. મારે થોડીક જાજી ચા જોઈશે ને તમારા ભાઈની તમને ખબર છે અમે બે માણસ ચા બહુ પીવી, એટલે તમે જરીક લઈ લેજો, અમને વધારે આપજો. કાંઈ વાંધો નહીં. બનાવી નાખો. હવે પછી હામાં હું જોવો છો પાછા? ખબર છે ને હંધુય ક્યાં પડ્યું છે હું કાંઈ? મારા માનું જ ઘર છે, ખબર તો છે બધું. શું છે? હા એ મારા માનું હતું, હા એ હવે તમારું. મારા માનું ઘર છે એટલે હું કહેવા માંગો છો ને હંધુય સમજાય છો, મને ગાંડી નો સમજતા. તમે એમ કહેવા માંગો છો ને કે મારા માનું ઘર છે એટલે એમ ગુડાણા છે. માં ગયા ધામમાં, અત્યારે તમારા દાદીમાં ને તમારા બાપને મારે એકલાને હાંચવીને બેવું પડે છે. એ તો ખૈરું પાન છે દા. હા હા ખૈરું પાન છે પણ ખર્ચે કેદી એ તો ખબર હોવી જોઈએ ને. આ કેટલા વર્ષોથી આવી તેદુની સાંભળું છું ખૈરું પાન છે, ખૈરું પાન છે. ખરે ત્યાં થાય ને. આપણે રાંધો હવે કઈ મારી સામે કરો માં. કાંઈ વાંધો નહીં, રાંધી નાખો. જાઓ લબ 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 પાછા તો આરામ કરો, સિરિયલ જોજો અનુપમા. કાંઈ વાંધો નહીં, આપણી ભાભી જ છે ને. બા હા બેટા, ચા થઈ ગઈ, હાલો ચા પી લ્યો. લે તે બનાવી હા બા, મેં જ બનાવી. તે ગોપી બહુ ક્યાં ગઈ? ઈ કંઈક કામમાં હતા બા. કેમ મોરી પડી ગઈ બેટા? હા શું કાંઈ શું થયું કંઈ કે તો ખરી? બા તમને તો ખબર છે ને આ દુઃખના દાડા આવ્યા છે ને એટલે મારે અહીં આવવું પડે છે. હા ભાભીને નથી ગમતું ખબર છે મને, પણ હું તે ક્યાં જાવ અટાણે? પણ બેટા શું કરીએ? હા મને ખબર છે કે જમાઈને ધંધો નથી હાલતો ને આવી રીતે તું અમે દુઃખી છો એટલે તમને ત્યાં બોલાયા તાર બાપાએ. પણ બેટા એવું છે ને કે આ દીકરાનો દીકરો રહ્યો, એની બહુને મારાથી કાંઈ કહેવાતું નથી, સમજ્યા? અરે એ લોકોના કામ ઘર ભાંગે એટલે હું કાંઈ નથી બોલતી, સમજ્યા? હું તારા બાપા બધું જાણીએ છું બેટા, સમજ્યા? બા મને એમ થાય ને કે કોક દાડો હું ભાઈ ત્યાં જાઉં, મારા બા પાસે જાઉં, બાપુજી પાસે જાઉં, પણ આ ભાભીનું આવું વર્તન હોય ને મારો પગ જ ન ઉપડે. એ તો હું જાણું છું બેટા, દીકરી છે ને હારે જ હારી હોય, પણ શું કરીએ કહુલે બોલાવી પડીએ, તને ને જમાઈને બેને બોલાવવા પડ્યા અમારે, સમજ્યા? પણ ઓછું ન લગાડ, ધીમે ધીમે સારું થઈ જશે બેટા. તમે શું ને બા, એટલે જ મને અહીં આવવું ગમે છે. ના બેટા શાને જા, શું છે ને બેટા? રોની રોની સારું હાલો હાલો ચાલો. ચા પી લ્યો.
ભાભી 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 હું આ દેને પણ આ મેં કચરા પોતા અને વાસણ ને બધું કરી નાખ્યું છે. પણ એમાં કેવા હાથથી ઉઠાડવાની હોય મને કર નાખું સારું થયું વળી લે ઉઠાડે છે પાછી તો ઉઠાડું છું એટલે કે પૂછતી હતી કે આ જમવાનું શું બનાવવું છે તો બનાવી નાખો. એક કામ કરો પથરાનું કરો શાક ધૂળની કરો રોટલી હો જાઓ કરીને મને પછી કહીજો. એવું કાં બોલો છો? આ કયો ને હું બનાવવું? એટલે પણ ઘરમાં હોય ને એ કરી નાખવાનું હોય. ભાભી 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 કરતો હું પૂછવાનું પણ બધી વસ્તુમાં. આ તો પછી તમને એમ થાય કે જો મને આનું શાક નથી ભાવતું ને આવું બનાવ્યું એટલે પૂછી ગઈ. એટલું બધું માનસ મારું હે તોય હું લેવાના આવ્યા છો? તમને ખબર છે ને મને જરાય ગમતી વાત નથી. આ તો દુઃખના માયરા છીએ ને એટલે આવ્યા છે. કોઈ દુઃખના માયરા નથી. ઓહો ને આવડા ડબલા લઈને આવ્યા હતા. ઈ વેસી નો ન ખાય તો ખાવાનું તો ધાન થઈ જાત ને. આવું હું કામ બોલો છો? અમારા પાસે પૈસા આવશે તો દઈ દેવું તમને. હે કેટલાક દઈ દેવું? અત્યાર લગન તો ઘણી વાર લઈ ગયા હઈશ. મારી આંખ ખામી એટલું લઈ ગયા છો તમારા વાહેથી કોણ જાણે કેટલું લઈ ગયા હઈશો? સાચું બોલો કેટલુંક લઈ ગયા છો તમારા ભાઈ પાસેથી? મારા લગ્ન વખતે આ ઘરમાં કાંઈ નહોતું તો તે મારા પગલે હારું થયું એમ કો. થયું મારા પગલે હારું અને લઈને તમે વયા ગયા લે. મને દેવું જોઈએ સૌથી વધારે તો. મારી પાસે હતું ઈ તો તમને દઈ દીધું બધું. તમે અમને દઈ દીધું? અમારું દીધેલું તમે અમને પાછું દીધું. એમાં તો કે અમે તમને દઈ દીધું. ઓહો આમ નીકળો હાલો. આન પર હે રહોડું જેન મંડો રાંધવા લો. પણ હું બનાવું એ તો કયો. કેટલી વાર હે ભગવાન તાર હાહુ એક તાર માએ તને કોઈએ કાંઈ ન શીખવાડ્યું એલી હોય રાંધી નાખવાનું હોય પણ ભાવશે એ નો રાંધવું હોય ને તેમ કે માં નથી રાંધવું ના ટેક્કરમાં હામી ઊભી ઊભી. કાંઈ વાંધો નહીં ભીંડાનું શાક કરું છું ખાઈ લેજો. ઊભી રે કપડાં ધોવાના છે. કોણ ધોહે? ધોઈ નહીં ખા. જો કાંઈ ગોટાળો કર્યો છે કપડાં ધોયા એમાં તો મારાથી ભૂંડી કોઈ નથી. એ તો મને ખબર છે. હું હા મને ખબર છે મેં હરખા જ ધોયા. હા એમ જાઉં જા. કંઈ જોતું નથી ને પાણી બાણી પીવું? સાંભળ કચરા પોતા કરી વાર છે થઈ ગયા તો જાઓ ઉપડો હાલો. ઊભી રે અહીંયા મારા હાટુ બટેકાનું શાક પૂરી દાળ ભાત હોત કરી જ નાખજે ભેગા ભેગ. શેરો કરી નાખજે. શેરો શેરો નથી ખબર? કાંટાવાળો શેરો શીરો લાપસી આવડશે? આવડે છે ને. હા તો શેરો અને લાપસી બે કરી નાખજે હાલ જા. બે ખાઓ. હો અને સાંભળ મને છે ને આટલું બધું કોઈ કે ને તો હું મારા બાપના ઘરેથી પાછી મારા હારે વહીચું. બસ ભલે હું ને મારું વર બે પંખે લટકાઈ જાવી પણ આમ જો સમાનથી મરી હો સમાનથી ને એમ. તમારે જેમ નહીં આંખ નીચી કરીને ધોયડા જ આવે ખાપ 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 કરતા. ભાભીયું ન ગમતું હોય તોય આમ જા રાંધી નાખો. શેડારું તેમાં નહીં નાવા નહીં નીચોવાના ધોયડા જ આવે લે. કોણ જાણે કેવી નણંદ મેળીશ બાપ આવા કોઈને નણંદ ન આપતા. એ આબરૂ જેવું હોય તો વહી જાજો વેલા હાર. ન હોય તો અહીંયા મૈરા રહેજો હું વહી જઈશ. શું હા હું છું છે તારા હા કેમ આવી રીતે બેઠી છો? હું કહું તમને હા આપણે અહીંથી વહી જઈએ તો? અહીંથી વહી જાવી તો પણ કેમ? મને અહીં નથી ગમતું. આ મારા લીધે પછી તમારે રોજ કેટલું સાંભળવું પડે છે. એટલે હું તારી વાત સમજો નહીં. તું કહેવા શું માંગશો? હું આટલું ઘરનું કામ કરું છું બધું કરું ને
તોય મારી ભાભીને ગમતું નથી. આ મારે લીધે પછી તમે અહીંયા ન સાંભળવાનું એનું સાંભળો છો. આ જમાઈની જે ઇજ્જત હોવી જોઈએ એ નથી હોતી અહીંયા. અરે પણ તું આવું કેમ બોલશો હે? અને તું આ મારી ઇજ્જતની વાત કરશો ને તો કાંઈ વાંધો નહીં. આ સમય અત્યારે આપણે આવો હાલે છે ને એટલે બધી જગ્યાએ એવું થાય. મને તો બીજું કાંઈ નથી દેખાતું. આ તમારું કામ એટલું હાલતું નથી, મને કંઈ આવડતું નથી બીજું, નહીંતર કંઈક હાંધણા કરીને તમને મદદ કરું. આ કામ નથી હાલતું એટલે તો આપણે અહીંયા આવ્યા છે હવે. હે તને આજ હું કાંઈ ભાભીએ કીધું? એમાં શું નવું છે? હે રોજે કહે જ છે પણ મને મારું તો કાંઈ નથી લાગતું. તમને એ બોલે, આપણા ઘર વિશે બોલે, એ મારાથી ન સંભળાય. એ કરતાં આપણે અહીંથી વહી જઈએ, ક્યાંક ગમે એમ ઉસી પાસી ના કરી અને કંઈક નવો ધંધો ચાલુ કરી. નવો ધંધો? પણ પૈસા ક્યાંથી કાઢશું? ક્યાંકથી ઉસી પાસી ના કરી લેવું. જો તને મારા તો પણ ખબર છે ને કે બહાર બધા પાસેથી લીધેલા છે, એ એને પૈસા પાછા આપવાના છે. હે એક વાત કહું, આ કિશનભાઈ અને તારા પપ્પા પાસે માગ્યા હોય તો? એની પાસેથી આપણે ઘણું લીધું છે અને અમારી ભાભી છે ને એને જરાય ગમતું નથી. એ એની જગ્યાએ જો કે હાસી જ છે. હે હા, દીકરીને પરણાવી દીધા પછી એ જો માથે પડતી હોય ને તો કોઈ પણ ભાભી આવું જ કરે. એ તારી વાત હાશી. જો હવે આ એક જ રસ્તો છે સમજી, કે તારા પપ્પા પાસે જાઓ અને હું 5 લાખ રૂપિયા માગું. જો એને પાછા આપણે આપી દેવું, પણ હવે અહીંયા આ ઘરમાં તારું અપમાન થાય એ તો ન સારું કહેવાય ને. હે એ વાત વાત તો એ હાસી છે. છે પણ આ 5 લાખ રૂપિયા દેવા ભાઈ ને પપ્પા તો માની જાહે, પણ આ મારી ભાભીને નહીં ગમે જરાય. તારી હંધી વાત સાચી છે. આની સિવાય બીજો રસ્તો જ નથી. આપણા હગાવાલાને તો બધાને દેવાના જ છે. હે પણ લગભગ એ જો કે હું પૈસા કદાચ લેવા જાઉં ને તોય ત્યાં વાત નહીં કરું કાંઈ. ના ના, મને આ ઠીક નથી લાગતું. આપણે તમારો ઓલો દોસ્તાર છે ને, એણે એ દોસ્તાર છે એ હું તને કહેતો તો, પણ એણે છે ને હોટલ ચાલુ કરીશ. હા હું તને શું કહું, એણે મને કીધું છે કે તારે પાર્ટનર રહેવું હોય તો. હા તો પછી બસ આપણે અડધું જ રોકાણ કરવું પડશે. હા. હે આપણે આઈ જ વયા જઈએ અહીંથી. તો અત્યારે જ હું તારા પપ્પા પાસે જાઉં. હો વાંધો નહીં, આ બેઠો ધંધો છે ને એમાં રોકાણ કરશું તો જલ્દીથી આપણે એને પાછા દઈ દેવું તો હા. મને વાંધો નથી. હા લઈ લેશો. હા હું અત્યારે જ જાઉં છું. આપણો સામાન લઈ લઉં છું, પેક હા, કરી લો. સામાન ઘડીક ખાય પહેલાં હું પપ્પા પાસે જાઉં છું. કઈ વાંધો નહીં. હા હા કિશન, આપણે ધારાને અને અશોક કુમારને કાંઈ તકલીફ નથી ને? આટલા દીથી આવ્યા છે, બધું હંધુએ બરાબર છે ને અહીં? હવે આમ જોવા જાવ તો તકલીફ ને આમ ન જોવા જાવ તો બધું બરાબર છે. અરે પણ એ લોકો તકલીફમાં હતા એટલે તો આપણે અહીં બોલાયા એમને. તું જ તો બોલાવી લાવ્યો હે? એ જ તો વાત છે બાપુજી. અહીંયા આવ્યા પછી પણ અમે ખુશ હોય ને એવું નથી લાગતું. અરે આવો 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 હા, આવો જમાય. કુમાર, બેસો બેસો બેસો. હું હાલે ફાવી ગયો અહીં? કેમ થયું આજ વહેલા ભાઈ એમાં? કાંઈ તકલીફ છે? તકલીફ તો નથી. આ મને તમારી હારે જોડ્યો, પણ હું એટલો બધો ભણેલો ગણેલો તો છું નહીં, એટલે મને નથી લાગતું કે હું અહીંયા સેટ થાવ. અરે પણ કોઈએ કાંઈ કહ્યું? તકલીફ શું છે તમને? કોઈએ કાંઈ નથી કીધું. અને કંઈ સમસ્યા હોય તો દૂર કરીએ. તમારે કયો ફક્ત શું પ્રોબ્લેમ છે? તો કાંઈ નહીં, અહીંયા મન નથી લાગતું. એટલે આપણું પોતાનું ઘર છે, એમાં મન શું નહીં લાગે? અંદાય તો પરિવારના લોકો છીએ. હા સમજ્યા નહીં બાપુ તમે? હા આ જમાઈ છે ને બહુ સારા માણસ છે અને આમ કહેવાય ને કે પોતાની જાત ઉપર ધંધો કરવાવાળા માણસ છે. એણે હંમેશા એવું વિચાર્યું છે કે હું મારા પગ ઉપર ઊભો થાવ.
એણે બનતી મહેનત કરી પણ એવું થયું નહીં. અને તમે આમ નિરાશ ન થાવ. મૂંઝાવો નહીં, જે કહ્યું હોય તમને તમારા મનમાં કાંઈ હોય તો કહી દો. જો મેં કોઈ દિવસ તમારી પાસે પૈસા નથી માંગ્યા. હા, એ વાત તો હાસી. હું એમ કહું છું કે જો 5 લાખ રૂપિયા તમે મને આપો ને તો હું કાંઈક મારો પોતાનો ધંધો કરી શકું. એટલે એનો મતલબ તો એ જ થયો ને કે તમે અહીંયા રહેવા નથી માગતા. હું માનું છું કે ગમે એ હોય માણા હોય તો કોઈ ઘર જમાઈ બનવા ન માગતું હોય અને તમને લોકો અત્યારે મેણાટોણા મારતા છે પણ અમે એવું નથી રાખતા તમારી યારે. જો ધારાને ગોપી વહુને કદાચ કાંઈ થયું હોય ને તો એમાં હું જઈએ ભાઈઓનું કામ હોય છે, એ લોકોને કંઈ થતું હોય ને એ ભાઈઓ છે, એ બધામાં આપણે નહીં પડવાનું હોય. તમને કાંઈ તકલીફ નથી ને અમારા તરફથી? અરે ના ના, એવી કાંઈ તકલીફ નથી. એવું હોય તો હું કહી દઉં ને, પણ બસ મને તમે પૈસા આપો ને તો મારી રીતે ધંધો કરી શકું. ટૂંકમાં એમને પોતાનો ધંધો કરવો છે. પણ હું કરશો અશોક કુમાર? એટલે હમણાં તમારા દી હારા નથી ચાલતા એટલે પૂછું છું. તમે કાંઈ અનુભવ છે કોઈ ધંધાનો તમને? હા, મારો એક દોસ્તાર છે ને એણે હોટલ ચાલુ કરી, સમજે? અચ્છા, તો મેં વિચાર કર્યો છે કે એમ પૈસા આપીને એમાં પાર્ટનર થઈ જાઉં. હું એમ કહું છું કે પાર્ટનર થવા કરતાં છે ને ધંધાનો અનુભવ લઈ લ્યો, થોડેથી માહિતી કાઢો ને પોતાનું કરો પાર્ટનર કરતાં. હા, આ મારો પાકો દોસ્તાર આ રાજુ રહ્યો એ જ છે. એટલે અને એ શહેરમાં હોટલ કરી છે અને હાલે છે હારી. તો 5 લાખમાં થઈ જાય? હા, એને તો પછી હું દેતો જાય પછી જેમ. અરે એમ નહીં, પણ એટલે અમે જે તમને રકમ આપશું તમે જે માંગી રહ્યા છો એમાં આંધું થઈ જાય કે પછી ફરી પાછા જ્યાં ને ત્યાં? ના ના, થઈ જાય. તો પાકે પાયે તમે કયો. હું કેવું છે બેટા તું? હા, હું તો શું કહું બાપુ, તમારી હા હોય તો હું ના થોડી પાડવાનો છું. અને તમે સારું જ વિચારો તમારા માટે. તમને જે અનુકૂળ પડે એ તમે કહી શકો છો. અમારાથી બનતી મદદ અમે લોકો કરશું. તો કાંઈ વાંધો નહીં, તમે એક કામ કરો, તમારે જે ધંધો કરવો છે ને એની બધી વિગતો એટલે હું નથી માંગતો, પણ તમે હંધુ એ બધું બરાબર કરો, જોઈ લ્યો ક્યાં કેટલા રૂપિયા લાગવાના છે એ કહી લો ને ત્યાર પછી એમને કે હું આપી દઈ તમને રૂપિયા. આપી દીધા સમજી લ્યો, એમને રૂપિયા આપી દઈશ. મૂંઝાઓમાં બા બોલ બેટા, કેમ હા દીકરો? સારું છે બા. મારે વાત કરવી હતી તમને. હા, કેમ બેટા? આ હું ને તમારા જમાઈ અહીંથી જઈએ છીએ. હા બેટા, મેં એ વાત સાંભળી છે બેટા. જો તમે અહીંથી બીજે રહેવા જાઓ, કંઈક ધંધો કરો ને તો સારું છે. અહીં બધું તમારે તો શું મારે સાંભળવું પડે છે, બોલો. એટલે જ બાપુજી કીધું કે 5 લાખ રૂપિયા આપે છે હા હા ઉસીના. હા, એ મને વાત કરી એને કે બા આવી રીતે છે. મેં કીધું કાંઈ વાંધો નહીં બેટા, જો આપણી દીકરી છે ને દેવું પડે. મેં કીધું સમજ્યા? એ તો અમે પાછા આપી દેવું બા, પણ ઉપાધિ એક જ છે કે આ અમે ધંધો તો કરી છીએ, પણ જો ધંધો સારો ન ગયો ને તો? તું કાંઈ ચિંતા કરતી નહીં બેટા. હવ ભગવાન છે, હવનો ભગવાન છે, કાંઈ તો રસ્તો કાઢશે ને બેટા. હે? અને કાંઈ મૂંઝાતી નહીં. તારે એવું કાંઈ હોય ને તો ખાનગીમાં તારા બાપને સંદેહ મોકલી દેવો, સમજી ગયા? એ હંધું સારું ના કરી દેશે. જો તને 5 લાખ રૂપિયા આપે છે ને જમાઈને, જમાઈને કહેવાનું કે મન લગાડીને ધંધો કરે, સમજી ગયા? નફો નુકસાન થાય તો હાલ્યા રાખે બેટા, પણ અત્યારે ધંધામાં જોઈન થઈ જાઓ, સમજ્યા? અને તમે બીજે રહેશો ને ધંધો કરશો ને તો આ તને ખબર છે ને, આ કિશનની ઘરવાળી કેવી છે? હા, અરે માથું ખાઈ જાય. ઓલા કિશનનો આખો દી માથું ખાઈ જાય. બોલો, આમ ન કરો ને તેમ ન કરો ને પૂછડું ન કરો ને લોકડું ન કરો. શું કરું બેટા? હું બધું સાંભળતી હું, પણ મારાથી કાંઈ બોલાતું નથી બેટા. આ બધું છે ને, આ બધું તારે સાંભળવું પડે ને મારે સાંભળવું પડે. એના કરતાં તમે બેટા ખુશીથી અહીંથી જાઓ, ધંધો કરો, અને એવું લાગે ને પાછું તો તારા પપ્પાને વાત કરજે બેટા. હા, મૂંઝાતી નહીં હો બેટા. હા,
ચિંતા કરતા નહીં. નહીં બેટા, ચિંતા તો થાય ને. તું મારી દીકરી છો, આ તારી માં હોત તો હે? કાંઈ વાંધો નહીં. થાયરું ધણીનું જ થાય છે ને. હા બેટા, અહીં છે નસીબમાં તો થઈ જાય. હા, વાંધો નહીં. આજ અમે જઈએ છીએ. ધ્યાન રાખજો તમારું. મનને દુખી ન કર બેટા. તું આમ રોઈને જાય છે ને તો મારો એ ભરાઈ આવે છે. બસ હવે હું પણ લાચાર છું. ભગવાને ઘણો પૈસો દીધો છે પણ મારા તમે દુઃખી થાવ માં. ખોટું બીમાર પડશો હો, એટલે દુઃખી થતા અને નહીં. આવતી જતી રહેજે બેટા. હો, આ તારું જ ઘર છે. આ સેવો ધંધો સેટ થઈ જશે ને એવા 5 લાખ રૂપિયા દઈ જાઉં. અરે હું તો ભગવાનને રોજ પ્રાર્થના કરી કે મારા જમાઈનો ધંધો ધંધોકાર હાલે અને એ કોઈનો મોથા જ ન રહે ને મારી દીકરી કોઈની મોથા જ ન આંજો રહે. રોજ પ્રાર્થના કરજો અને અમારી ચિંતા ન કરતા. સારું. હો, જઈએ છીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હાચવીને જજે હો દીકરા. હા. હે ભગવાન, મારી દીકરીની સામે જોજો, મારા જમાઈ સામે જોજો. દુઃખી ન કરતા. સુઢેલ ખબર નહીં કેદી ચાહ્યો ઘરમાંથી. શું હું આ મનમાં બબડેસ તું? કાંઈ બોલ. નહીં, આ તો ભીંડાનું શાક બનાવવાનું કીધું જ તમારા બોનને, ટીંડોળાને બનાવીને દઈ દીધું. લો, ભીંડો અને ટીંડોરો બે હરકત થાય. હું કેમ હરકો થાય? હમણાં મેં કર્યું હોય તો એવું. બે સિંગ જેવું જ લાગે કે નહીં? કે નહીં મને એમ કે તું? મને નથી ખબર સિંગ કે દાળિયા, પણ મારે જે ખાવતું ને એ ન ખવડાવ્યું. હા પણ બટેકા બેયમાં નાખો એટલે બે સારું જ લાગે ને. સારું હાલો, હશે કાંઈ વાંધો નહીં. હવે આપણે કહી દેવું તારાને કે ભાઈ કે નહીં બનાવજે, બસ પૈક્યું. પણ તારે ઉપાધિ કરવાની જરૂર નથી, કારણ કે હવે ઈ બસ ઉપાધિ આવી છે તો ઉપાધિ કરવી તો પડશે જ ને. ઉપાધિ તો હું કરું જ છું ને. કર્યા નથી કરતો. મારે છે બધા લોહી ઉકારા. ભગવાન આવું ઘર કોઈ ન આપતો, બાપ મને ભલે આપ્યું. ઓહો, હું તો પાલવી લઈશ હવે. ક્યાં સાચી જઈશ? વાત છે ભગવાન. એવું ઘર આપજે ને કે ઉપરથી તડકો પડે તોય લાગે, વરસાદ પડે તો પલળી જવાય, ઠંડી તો એવી લાગે ને કે હળ ન હુજે ક્યાં જવાય. હા, એવું જ આપજે. કેમ કે મેં તો 7 જન્મનું બંધાણ કર્યું છે ને, એટલે એ હોતે ભોગવશે. વાંધો ને, અમે તો સહન કરી લેવું. કર્યો તમારામાં નથી સહન શક્તિ, જરાક વિચાર કરો. હું ન સહન કર્યું. નાના એટલા ઘરમાં હું હંધુય કામ કરું છું, તમારી આ ડોહી દાદીમાને હાંચવું છું. હવે ઓછા પડતા હતા, 2 બીજા આવ્યા બિસ્તરા, એને હોત હાંચવું જ છું. હવે ટીંડોરા હાટું થઈને માથાકૂટ કરીશો તું? કોઈ માથાકૂટ નથી કરી, આ તો વાત થાય છે ખાલી. વાત એટલે આવી વાતું હોય? હંધીય થાય હો. જોયા જા આ બે માણસ કેવી વાતો કરતા હોય, મીઠી મીઠી. મીઠી મીઠી વાતો હું કરે? મારો ઘરવાળો મીઠો હોવો જોઈએ ને. મારા ઘરવાળાને તો આખો દિવસ મારા કુમાર, મારી બોન, મારા કુમાર, મારી બોન. હે બસ રહેવા દે. આ તારા ભાઈ આવે ત્યારે મને ખબર છે, ઈ આવે ત્યારે તું તો આમ આલોડતી હોય, ભાઈ ભાઈ ભાઈ. 2 દી હો, 2 જ દી હોય મારો ભાઈ, 3જે દી એના ઘરે હોય છે ને. સાંભળે તોય હારું, જરા ખોટું તો લાગે. ખોટું જરાય નહીં લાગે, કારણ કે હવે એ લોકો જાજો સમય નથી રહેવાના, કેમ? વયા જવાના છે. ભગવાન ભગવાન હારું તે. હારું કર્યું કે વયા જાય છે. તઈ હું પણ હારું તે બસ હારું લો કહી દીધું. જાઓ હવે મને જવા દો. આ જમાઈને 5 લાખ રૂપિયા આપીશ ને એટલે નવો ધંધો કરશે ને અહીંથી વયા જાય. કેટલા? 5 લાખ. પુ, 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 પુ. બે બંધ થવાની જરૂર નથી. હવે નાટક કરીમાં ખોટા 5 લાખ એટલે નાટક ની ક્યાં કરો છો? મારે હોનું લેવતું, હવે એને ખડકી દેહો 5 લાખ તો હું કેમ હોનું લઈશ? તારું હોનું તોય આવશે. કેવી આ રીતે? તારા હોના માટે નથી રૂપિયા જે ભેગા કર્યા છે ને એમાં જ નથી લેવાનું કાંઈ, અને એમાંથી આપવાના નથી, એમાંથી હોનું જ લઈને તને આપવાનું છે. આ તો બાપુએ કીધું એમાંથી અલગથી 5 લાખ રૂપિયા સમયને આપવાના છે. મુદલ તો આપણી મૂડી ઓછી થાય ને. 5 લાખ. પણ તારે તો સારું ને, તારે ટિંડોરાની ઉપાધિ નહીં, બટેકાની ઉપાધિ નહીં, કાંઈ ઉપાધિ નહીં. ના ના ના, એવી નાની ઉપાધિ હાલે? આવડો મોટો પહાડ પડે ને એના કરતા ઝીણી 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 પથ્થરીઓ નડી હાલે. આમે મારી બેન તને નડે છે ને યાર, હે? ના, ના, ના. બહુ મતલબમાં લાડ કરાવ. 5 લાખ નથી દેવા કંઈક તો, પણ કરણ બનવાની હું જરૂર છે? 10 લાખ. કિશન મને ચક્કર આવી જાય, હું સાચું કહું છું.
તો વધારે હજી આપું. પાંચમી નથી દેવું. પાછું નથી દેવું એમ થોડું હાલતું હોય છે. આ વિચાર કર, બેન કાયદેસર ભાગ માંગે તો અડધો અડધ લઈ જાય. કોઈ ભાગ નો માંગ્યો. હું કામ નો માંગે? આ હું જીને- મારી બેનને ચડાવી, હું કહે માય તું તારે માય. કિશન શાંતિ રાખો ને, કઈ પૈસા દઈ દેવાના હોય 5 લાખ રૂપિયા એટલે હું થયું? હું થયું એટલે 5 લાખ માં મીંડા કેટલા આવે મને નથી ખબર. ને પાસા તમારે આપશે, પાસા બસારા વ્યવહારે ધંધો કરશે અને એમાં કમાઈને પાસા આપશે. તંબુરોય નો દે, ગરીબડો તારા ભાઈઓ નો આપ્યો લઈ જાય તોય હામુય નો જોવે, હોળ ખાઈ જાય, કેદી? આમ મોઢું ફેરવીને વયા જાય. ઈ તારા ભાઈઓ કેદી આપ્યા મારા ભાઈને? કેદી આપ્યા એમ બોલો પેલા. નો દાપીએ ને માગે તોય નો દઉં. જોયું? મારા ભાઈને નો દે, એના બંનેવીને દે. કેવા માણસો તમે! નથી દેવાના 5 રૂપિયા નથી દેવાના. તારે ક્યાં દેવાસ? તાર ખિસ્સામાં દેવાસ? જો કિશન મારો મગજ જાહે ને તો હું તો? હાવ એમને એમ કાઢીશ એમને. આમ નામ કેમ કાઢતી? શરમ કર. આ તારે જે જોતું હતું એ મળી ગયું. મારા બેન ને જમાય બે બસારા વયા જાય. પૈસા મારે આપવાના છે, બાપુએ આપવાના છે. તારે ક્યાં ઉપાધિશ કઈ? આ તો તને ખાલી કહેવા આવ્યો હતો કે હવે તાર શાંતિ. પણ તોય તને ઉકલાટ કેટલો હતો, પેટમાં જેટલું હતું ને બધું વાકી નાખ્યું તે. આજ ખબર પડી મને કે મારી બેન તને નડે છે કેટલી. તો નડે જ ને. જે હોય તે ધોયડા જ આવે, ધોયડા જ આવે. હું કોઈ દી જાઉં છું મારા બાપના ઘર આટલી? બેન જમીનમાં ભાગ જોતો હોય તો કહેજે. કિશન શાંતિ રાખો ને, આવું બધું શીખવાડ્યા વિના ના આપણું જ ઓછું થાય છે. કાલ હવે આપણે સંતાન થાય, હું હાલશું એને? તે જ તો કીધું તું કે ભગવાન આવું ઘર કોઈ ન આપતી તો મારા દીકરાને એવું ઘર નહીં આપે. આ ઘરે નહીં મળે ને આટલું બધું વયું જાહે. ભગવાન મેં જે કઈ કીધું ને ભૂલી જાજો. હાંભળું નથી ને, હાંભળું હોય તો ભૂલી જ જાજો. જાઓ તમે અહીંથી. મગજ હલાવા દો મને કઈ. હા 5 લાખ. 5 લાખ કેટલા મીંડા આવે એ તો મારો રામ જાણે. પણ 5 લાખ નહીં, 5 રૂપિયા નહીં આપવા દો. કંઈક એવું કરવું પડશે ને કે ધક્કા મારીને ઈવડાઈ જ કાઢે. મારી હારી જ્યારે હોય ત્યારે ખપ 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 કરતી ધોઈડી જ આવે છે. ઘરમાં બધાયને શાંતિ છે કે મારા સિવાય. કેવા હુતાશે નિરાતે. કંઈક તેવું કરવું પડશે કે હંધાઈની ઊંઘ બગડે. મારા હારાવ હોઈ લીધું ને જમાઈ? હા નિરાતે? હા પણ આવું કા કરો છો મારી હારે? કિશન! અરે! આવું ન પણ- કરો. હું તમારા પગે લાગુ. તમે જમાઈ કહેવાય, તમને શરમ નથી આવતી? પણ હું થયું એમ કહું છું. કિશન, કોને મારી ખબર? હારે કેવું હું તો ને જાગી અરે નહીં આવ્યો તે. મને કે રૂમમાં આવો, બોલો એવું કીધું મને. મને કે મને કે ઓયડામાં રાડારાડ કરો છો? હું થયું? હું કહું બાપુજી હું થયું? મને તો લાજ આવે છે આવું તમને કહેતાય તે. અરે પણ કેમ લાજ આવે છે? એવી તો હું વાત છે. ભાભી બોલો તો ખરી. જાને હવે ભાભી વાળી જરાય શરમ ન થાવતી? થયું છે હું એ તો કયો. આજો કેવો નાટકબાજ જમાઈ છે બાપા. ગોપી હું ગોપી? પેલા તમને ખબર છે ને મારી હારે હું કર્યું છે ઈ? હું કર્યું? મને કે ઓયડામાં આવો. ક્યારે કીધું મેં? પછી મેં ના પાડીને તો અહીંયા બોલો બધે વચ્ચે મને છેડવા માંડ્યા. મારી શેરતી કરતા હતા. મેં નથી કાંઈ કર્યું. તમારે માફી માંગવાની કે હમ ખાવાની કાંઈ જરૂર નથી. મને તમારી ઉપર પૂરો વિશ્વાસ છે. લે વિશ્વાસ વાળી તો કે હું ભૂંડા બોલું છું? ખોટી ની છું? ભાભી આજ સુધી તમે જે બી કર્યું અમારી હારે એ બધું સહન થતું હતું, પણ આ ઘરમાં મારા જ ઘરવાળા ઉપર આવો આરોપ નાખશો ને એ મારાથી સહન નહીં થાય. આરોપ કરમાં હાચું છે ઈ કહું છું. તે ઈ તો આપણે બેને નહોતું બનતું તો હું તારી સામે એવું બોલતી હતી, પણ એનો અર્થ એવો નથી કે હું આ વાત ખોટી કહું છું. આ વાત છે ને ઉપરથી ભગવાન આવીને બોલશે ને કે તારા પતિમાં ખોટ છે તો પણ હું નહીં માનું. અરે પણ આ વહુ કહે છે એટલે કોઈ બાઈને કઈ આવો પોતાની બદનામી કરવાનો શોખ થોડો હોય બેટા. આ હું છે અશોક કુમાર. અમે તમને હું સમજતા હતા ને તમે આ આટલી બધી મદદ કરી તમને ને તમે અમારા જ ઘરમાં આવું કરો છો. હું તો બાપુજી બસ કરો હવે. અત્યાર સુધી ભાભીએ બહુ બધું કરી લીધું. હવે
તમે તો ન કયો. કેમ તમે નથી ઓળખતા તમારા જમાઈને? નથી ઓળખતા જમાઈને? જમાઈ આ ઘરમાં રહે છે, આ ઘરમાં લઈને આવ્યા તો આવું કરવાનું? અરે કિશનભાઈ તમે હોતી જો ખોટું નથી બોલતો ને અમે ક્યાં અહીંયા રહેવાના હતા, અમે વયા જ જવાના હતા. જાઓ ને. એટલા માટે જ ને તમે અહીંયાથી વયા જવાના હતા, એટલા માટે જ તમે આવું કર્યું કે હવે તમે ક્યાં અહીંયા રહેવાના છો. સાચી વાત ને ગોપી? તો હું મીઠા જળના મૂળિયા ખાઈ છે અહીં બેઠા બેઠા. હા, એકવાર મારા હમ ખાઈને મને આ વાત પાછી કરી દો. હા મારા માથા ઉપર હાથ મૂકીને પાછી આ વાત કર્યા હમ ખા. અનાહટ થઈને હું તમારા હમ ખાઉં? લે હું કાંઈ હમ ન ખાઉં. તો હું છે ને મારી માના આમ ખાઉં છું, આના આમ ખાઉં છું કે બે છે ને આવું કાંઈ નથી કર્યું. તમે ખાવ તો જો ઈ તો ખાય એને બેનમ થાય ગમતા નથી. અને આમાંય તે તમારા માત મરી ગયા છે તો તમે તો ખાવ જ ને. હું મારા ઘરવાળાના ન ખાઉં. લે હા, બળજબરી કરી એમ તું કહેશો તો તું તો કહું છું તે સાચું જ કહું છું વરી. તારા વાળ પણ નથી વિખાણા. કઈ જાતની આ બળજબરી હતી? આ તો છો બાપુજી કયો એમને કાંઈક અક્કલ જેવું છે કે કાંઈ એટલી બધી નથી બળજબરી કરી નાખી, પણ મારી એમ છેડતી કરી થોડીક એમ કીધું મેં. હું થયું હું સાચી વાત કયો બહુ બેટા હું થયું હું તું જા. કરતા હતા ને અશોક કુમાર આવીને હું કહ્યું તમને બતાવ. હા, બોલો હાલો હું કર્યું બતાવ ને પણ મને. એમનો વાંક હશે તો આપણે એમને સજા કરી. બોલ તું. જો બાપુજી હું તો અહીંયા બેઠી હતી શાંતિથી, મને આવીને કે ઓયડામાં આવો. મેં કીધું હું ન આવું ઓયડામાં, તમારે શું કામ છે મારું? અરે પણ હોયડામાં આવું એટલું કીધું એમાં કઈ કામ હશે ને? પણ હજી એમને સાંભળો તો ખરા હું કર્યું. પછી મને આમ અડવા માંડ્યા ને મને કે મને તમે બહુ ગમો છો ને આ ધાર કે મને જરાય નથી ગમતી, આવું બધું કહેવા માંડ્યા. શરમ કઈ શરમ? એમને કરતા શરમ ન આવી અને તો મને ખોપરી, હા ખાલી છે ને એમને બદનામ કરવાની કોશિશ કરે છે તું, ને મને બધી ખબર પડે છે. આ બધાની સામે નાટક બંધ કરી દે હવે. સાચું જ કહું છું, કોઈ નાટક ન. ખોટું હું કામ બોલો છો? હું કોઈ દી નથી બોલ્યો પણ આજ બોલું છું. હા આવા આરોપ ન મુકાય. એને જો હું ન જ ગમતી હોત ને તો આટલા મારા હાટુથી આ ઘરમાં અપમાન સહન ન કરતા હોત. પૈસા મળે ને તો હાવ હંધુય કરે. ખાને તું હમ અને હવે બોલ કે તું જે બોલે છો ને સાચું બોલે છો, નકર હું જીવતો નહીં રહું. નથી ખાવા હમ મંડાઈ પડ્યા છો ક્યારના હમ હમ હમ. આમ એમને વેતી ના કરો મફતના ભાવે. હાલ આવ્યા છે તો 5 લાખ રૂપિયા લેવા વરી. માર ઘરવાળો આખો દી તૂટી મરે તઈ 5 લાખ ભેગા થાય છે. લે તમે હાદસા હો તો અરે તમે સમજ્યા નહીં, 5 લાખ રૂપિયાની વાત કરે છે આ. 5 લાખ રૂપિયાનો દુખાવો છે આને. તમને ક્યાં દેવા છે બહુ બેટા? એ બધું વ્યવહાર અમે લોકો સમજી લઈને. અમે એટલે માર ઘરવાળો કમાય છે, તમે બેઠા હોય છો ઘરમાં આખો દી. એ પણ હંધુએ કોપી. આપણું છે ને ક્યાં કઈ કમી છે? અરે નિકાલ. આ તો દીકરીને દેવાના હોય બેટા. 5 લાખ. તું નીકળ અહીંયાથી. હા, 5 લાખ રૂપિયા માટે થઈને તું જમાઈ ઉપર આવો આરોપ નાખે છે, એમને બદનામ કરવાની કોશિશ કરે છે. અરે તને શરમ આવી જોઈએ. ભાઈ એક તો મેં તમારું તાયણું દ્યો જાવ, મારું હું જાય છે. કાલ હવાર આપણું સંતાન થાય એની વાહે કઈ નહીં વધે, આમની જ વાહે લૂંટાવા પરણાવી દીધી હોય બેનને, પછી કઈ વાહે ન પડી જવાનું હોય. આખી જિંદગી એને હાચવવાની ન હોય. પરણાવી દીધી. હાચવીશ, આખી જિંદગી હાચવીશ, પણ તને હવે 1 મિનિટ પણ આ ઘરમાં નહીં હાચવું. કિશનભાઈ આ હા, હું બોલો છો? તમારા કોઈ. બેનને લીધે જ થયું છે. કિશનભાઈ હું બોલો સવારે થાતાથી પાછા. એમની એ. આપણા ઘરમાં દુઃખ હોય ને તો આપણે પોતાની રીતે જોઈ લેવાનું. ગોપે, હવે એક શબ્દ નહીં બોલતી તું. બસ. બોલી લેવા દ્યો. જેટલો પેટનો દુખાવો છે ને એને ખાલી કરી લેવા દ્યો, પછી હું બોલું છું. હજી હું નડે છે તમને આ 5 લાખ રૂપિયા સિવાય? આપણે છે ને પૈણીને ગયા હોય ને તો ત્યાં પૈડું રહેવાય. સુખ દુઃખ હવને આવતા હોય. ભાઈ મારે આ તકલીફ છે, ભાઈ મારે ફલાણી તકલીફ છે, ધોયડા જ આવે. ભાઈ ભાભી વચ્ચે કોઈ દી બનવા ન દીધું. અરે પણ બહુ બેટા તમે તમારી વાત સાઈડ પર મૂકીને આ વાતને કેમ લાવો છો? એ મારી દીકરી છે, મારા જમાઈ છે, એ ગમે ત્યારે આવે, એમને મન ભાવે ત્યારે એમનું એ ઘર છે, આ ને એમનો એ હક બને છે. એમ ને તો હુંય મારા બાપુના ઘરે હાલી જઈશ 2 મહિને ને 3 મહિને. અરે નીકળ. કિશનભાઈ અત્યારે જ નીકળતું. તારે આ ઘરમાં રહેવાની જરૂરત નથી. તારો સામાન પણ હું મૂકી જઈશ. જવા દે. હું કામ પર ઉપર. ઈના હાટુ થઈને મને ઘરની બહાર કાઢશો એમ? હા, હું કામ? કારણ કે એક સ્ત્રી બીજી સ્ત્રીની મદદ કરે. બસ કરો. ભાઈ ભાભીને ક્યાંય જવાની જરૂર નથી. મારા લીધે તમારા બેયનો સંસાર ના બગાડો. એને અમે નડીએ છીએ.
અમારે 5 લાખ નથી જોતા. અમે બીજેથી મેળ કરી દેવું અને અત્યાર સુધી જેટલા લીધા છે ને એ બધો જેમ જેમ ધંધો હાલવા મળશે ને એમ પરત કરી દેવું. અમે કરી જ દેવાના હતા. અને અહીંયા આવું શું ઈ તમને નડે છે ને? એ વાર તહેવાર આવો ને તો કોઈને ન નડો. તોયડા જ આવે ખપ 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 કર. અમે તમ તારે નહીં આવી અને જ્યાં સુધી હું જીવું ને ત્યાં સુધી આ ઘરમાં હું એકેય રૂપિયો માંગવા નહીં આવું. કદાચ ભીખ માંગવી પડે ને તો હું ભીખય માંગી લઈ. હાલ તારા તારા હવે કેમ થઈ જાય એમ નથી વેત સમજતા જ નથી. પણ હું આપણા જ ઘર હાટું કહેતી હોય એમની હવે એનાથી 5 લાખ થઈ જાય ને 50 લાખ થઈ જાય. અત્યારે લગન અહીંયા આવેલા આવતા હતા. જ્યાં લગી મદદ દ્યો ને ત્યાં લગન તો હવ લેવા તૈયાર જ હોય. શરમ આવી જોઈએ તને. બેન દીકરીનો જીવ દુભાવીને તે આ ઘરમાંથી કાઢી મૂક્યા એમને. એમના પર શું વીતતી હશે ખબર છે? એમની પાસે કાંઈ નથી અને છતાંય તે આપણું ઘર ન ભાંગે. તને નથી ગમતું એટલા માટે એ ઘરમાંથી નીકળી ગયા ચૂપચાપ. આવો ખોટો આરોપ મૂકવાનો. અરે અમે હું સમજતા હતા તમને. તો કેટલી વાર તમારા દીકરાને પ્રેમથી સમજાવ્યા છે પૂછો પહેલા. અરે પણ આવો આરોપ ના મુકાય ને. આખી જિંદગી એ લોકો આપણને કોસતા રહેશે ને આ રીતે હળદૂત થઈને ગયા છે આપણા ઘરમાંથી. એની માં જીવતી હોત તો આ છોકરી ન આવે. એને મા બાપનું ઘર છે. મારી બેન આ ઘરમાં નહીં આવે ને હવે તો તું સાંભળી લે. આ તારા પિયરમાં કોઈ પણ પ્રસંગ વાર તહેવાર કે મળવાય જવું હોય ને તો તું એકલી જાજે. હું કોઈ દિવસ તારા પિયરમાં તારી હારવાર નહીં આવું સમજી લેજે. કિશન રૂપિયા પૈસા બધું શું કરવાનું છે? રાખો તમારી પાસે. ઘરના વડીલ સમજતા નથી. બોલાવી લે જ્યારે હોય ત્યારે દીકરી દુઃખ છે અહીં વહી આવ. દુઃખ છે ને અહીં વહી આવ. પણ શું તું આવા આરોપ ખોટા લગાડ્યા જમાઈ પર? તને શરમ ન આવી બેટા? કોઈ પ્રેમથી માનતું નથી તો હું શું કરું લે? 5 લાખ રૂપિયા માટે એને હળદૂત કર્યો હતો. તમે મનાવજો ને કિશનને. એમને કહેજો મારા પિયરમાં આવે કોક દી. બેને ભલે કોક દી આવતા એનો વાંધો નહીં. આ તને થયું ને આજે છોકરી બિચારી આમ રોતી રોતી બહાર નીકળી ગઈ. તને એમ ન થયું કે મારી નણંદ એક જ નણંદ છે, ક્યાં 10-12 નણંદ છે તારી? અને એની માં નથી એટલે બિચારી આવે અહીંયા. એને માનો પ્રેમ જોઈએ છે. તે માનો પ્રેમ કોઈ દીધી જોઈએ ને? હે